નમસ્કાર મિત્રો, તમામ પ્રકારની એક્ઝામો માટે મિત્રો મોસ્ટ ટાઈમથી કહી શકાય એવી સરસ મજાની સિરીઝ જે છે મિત્રો આપણી કન્ટિન્યુ છે, જેની અંદર મિત્રો આજે આપણે 4 નંબરનો ભાગ જે છે એ જોવાના છીએ, જેની અંદર કેટલાક વિવિધતાવાળા કેટલાક નવીનતાવાળા એક્ઝામ્પલો જે છે એ પણ જોવાના છે. તો આખી સિરીઝ જોવાનો મિત્રો ખાસ એટલા માટે આગ્રહ રાખજો કે તમામ વિડીયોની અંદર મિત્રો અલગ અલગ પ્રકારની પેટર્નો જે છે મિત્રો આપણે મોસ્ટ ઓફ મૂકવાનો પૂરો પ્રયત્ન કરીએ છીએ કે જેથી કરીને ભવિષ્યની અંદર મિત્રો નવી પેટર્ન મુજબના દાખલાઓ પૂછાય તો પણ મિત્રો આપણને એનો મહાવરો જે છે એ સંપૂર્ણ મળી રહે એના માટે. મિત્રો વધારે વાત નહીં કરીને મૂળ મુદ્દા પર આવી જઈએ. નવા આવેલા મિત્રો જે છે એ ખાસ જે છે મિત્રો આપણી એપ્લિકેશનમાંથી ટોટલ કોર્સ જે છે મિત્રો ફ્રી ની અંદર મૂકેલો છે, તો આખો કોર્સ જે છે મિત્રો કરવાનો ખાસ આગ્રહ રાખજો. સાથે સાથે તમામ સિરીઝો જે છે એ પણ મિત્રો એક વખત જોઈ લેશો તો કોઈ પણ પ્રકારની એક્ઝામ તમારે આપવી છે કોઈ પણ જગ્યાએ મિત્રો તકલીફ જે છે એ નહીં આવે. બરાબર, તો મેક્સિમમ પ્રેક્ટિસ એ જ મિત્રો મોટા મોટી ગણિતની સફળતા છે, માટે પ્રેક્ટિસ જે છે મિત્રો 100% કરતા રહો. જોઈએ મિત્રો આજનું પ્રથમ ઉદાહરણ જે છે મિત્રો કેવા પ્રકારનું છે, ચાલો તો જોઈએ મિત્રો. પ્રથમ ઉદાહરણ સરસ મજાનું આપેલું છે કે ભાઈ 120 મીટર લાંબી એક ટ્રેન તમને આપેલી છે અને આ ટ્રેનની લંબાઈ કેટલી આપેલી છે 120 અને એની ઝડપ છે મિત્રો 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક પુલને મિત્રો અહીંયા પસાર કરે છે. માનો કે આ પુલ છે તો આ પુલને મિત્રો એ પસાર કરે છે તો એમ કે છે કે ભાઈ 18 સેકન્ડનો સમય જે છે એ આની અંદર લાગતો હોય છે. તો પુલની લંબાઈ ખરેખર કેટલી હશે? તો સિમ્પલી ગાડીએ જે છે એ મિત્રો અંતર કેટલું કાપવું પડે તો કે પોતાના જેટલું તો ખરું જ તે અને સાથે મિત્રો પુલની લંબાઈ જેટલું પણ અંતર એને કાપવું પડે. તો અહીંયા સૌપ્રથમ એક મિત્રો અહીંયા વિચાર કરવા જેવો છે કે અહીંયા 60 કિલોમીટર પ્રતિ કલાક આપેલું છે તો આ મિત્રો સેકન્ડમાં છે. એટલે સૌ પહેલા તો જે ઝડપ જે છે એ ઝડપને મિત્રો આપણે ફેરફાર કરશું કે જે 60 કિલોમીટર પ્રતિ કલાક છે એનું મિત્રો મીટર પ્રતિ સેકન્ડ કરવા માટે આપણે 5/18 વડે જો આને ગુણી નાખીએ તો અહીંયા સિમ્પલી આવો છેદ 6 વડે ઉડાડી શકાય કે ભાઈ 3 છક ને મિત્રો 18 થશે. બરાબર, 3 છક ને 18 અને 10 છક ને કેટલા 60 થશે તો 10 પંચું ને 50 તો 50/3 મીટર પ્રતિ સેકન્ડ. આને એકમ કયો કહેવાય? મીટર પ્રતિ સેકન્ડ ઝડપ જે છે મિત્રો ગાડીની છે. હવે તમારી પાસે ઝડપ મિત્રો કમ્પ્લીટ છે, તમને સમય પણ મિત્રો અહીંયા ક્લિયર આપેલો છે કે સમય એને કેટલો લાગે છે પસાર થતા તો કે 18 સેકન્ડનો સમય લાગે છે. હવે તમે તમારી જાતને એક પ્રશ્ન કરો કે કોઈ ગાડી છે એ ગાડીની ઝડપ 50/3 મીટર પ્રતિ સેકન્ડ હોય અને જો એ 18 સેકન્ડ સુધી ચાલે તો એ ખરેખર અંતર જે છે એ કેટલું કાપતું હશે? બસ આ એક પ્રશ્ન આપણે વિચાર કરીએ. તો અંતર એટલે શું થાય? તો આપણને ખ્યાલ છે કે ભાઈ ઝડપ અને સમયનો ગુણાકાર જે છે આપણે કહી શકીએ છીએ. તો અહીંયા ઝડપ તો આપણી ક્લિયર આપેલી છે 50/3 એની ઝડપ છે. સમય કેટલો લાગે છે? 18 નો લાગે છે. તો 3 ચોક 18 એટલે 6 × 35 300 જે છે 300 મીટર જેટલું અંતર જે છે એ મિત્રો કાપેલું હોય. બરોબર, હવે મેં પહેલા જ તમને પ્રશ્ન કર્યો કે ભાઈ આ 300 મીટર અંતર એટલી ટોટલ થયું. બરોબર, અહીંથી ઉપાડીને એટલે કે ટ્રેનના છેડાથી માંડી અને પુલનો છેડો જે છે એ પસાર કરે એટલું અંતર થયું. બરાબર, પણ આપણને શું કીધું છે? આપણને ફક્ત મિત્રો પુલનું અંતર કીધું છે. તો આ પુલ એટલે શું? તો કે આ જે ટોટલ તમારું જે 300 નું અંતર છે એમાંથી તમે જાણો જ છો કે 120 જેટલી ગાડી જે છે મિત્રો લાંબી હતી. તો આમાંથી મિત્રો 120 ને સિમ્પલી રીતે આપણે બાદ કરી નાખીએ તો તરત આપણે જવાબની અંદર સિમ્પલ કહી શકશું કે ભાઈ 180 જે છે એટલા મીટર જે છે એ ખરેખર પુલ જે છે એ લાંબો હોવો જોઈએ. બરાબર છે, ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે. ત્યાર પછીનું ઉદાહરણ છે આપણે નફો અને ખોટની અંદરથી ચેક કરીએ. તો દુકાનદાર શર્ટ પર 30% છૂટ આપે છે, એટલે કે એક દુકાન છે ત્યાં 30% ડિસ્કાઉન્ટ એક શર્ટ પર મળે છે. બરાબર, હવે કનુ જે છે એ ખરીદી પર એવું કહે છે કે ભાઈ 810 રૂપિયા બચાવવા માંગે છે. બરાબર છે, જો દરેક શર્ટની છાપેલ કિંમત જે છે એ 540 રૂપિયા હોય તો કેટલા શર્ટ એને મિત્રો ખરીદવા પડે? તો સૌ પહેલા શું વિચારી શકાય? તો એક વસ્તુ નક્કી છે કે છાપેલી કિંમત કેટલી શર્ટની છે તો કે 540 રૂપિયા. બરાબર, હવે એમાં 30%ની છૂટ એટલે એને કેટલા રૂપિયાનો બચાવ થશે? તો આપણે અહીંયા મિત્રો એક શર્ટનો બચાવ જે છે ને આપણે ચેક કરીએ. બરાબર, ચાલો કેટલા રૂપિયા બચે? તો કે 540 કિંમત હોય અને એમાં 30%નું ડિસ્કાઉન્ટ મળતું હોય તેને આપણે આવી રીતે મિત્રો સમજી શકીએ છીએ. બરાબર, એટલે બે શૂન્યને કેન્સલ આપણે તો અહીંયા 4 તેરી 12 ના મિત્રો 2 કરીએ, વધી 1 5 3 15 16 162 રૂપિયા જે છે આટલી મિત્રો એને બચત થાય. ક્યારે? તો કે પ્રતિ શર્ટ. બરાબર ને, એક શર્ટ જે છે એક શર્ટે મિત્રો એને આટલા રૂપિયા બચે. આ તો એક વસ્તુ નક્કી થઈ ગઈ. બરાબર, હવે વિચાર કરો કે એને 162 રૂપિયા એક શર્ટમાં બચે છે તો એનો ટાર્ગેટ મિત્રો અહીંયા ચેક કરો. એ વ્યક્તિ એવું કહે છે કે હું 810 રૂપિયા બચાવવા માંગુ છું. બરાબર, તો એને કેટલા શર્ટ જે છે મિત્રો લેવા પડશે? તો સિમ્પલી શર્ટની સંખ્યા જો આપણે જોતી હોય તો જુઓ તમે કે ભાઈ 810 રૂપિયા જો એને બચાવવા હોય અને એક બચતનું નામ કેટલું છે તો કે 162 રૂપિયા. તો આ એક શર્ટ થયો. બરાબર, એટલે આનો ભાગાકાર કરશો તો સિમ્પલી તમને મળી જશે કે 5 શર્ટ મિત્રો એને લેવા પડે. 5 શર્ટ લે ને એટલે 5 વખત 162 એમ થાય તો એને 810 રૂપિયા જે છે મિત્રો એને બચત જે છે એ કરી કહેવાય. બરાબર,
તો આવી રીતે મિત્રો એક નાનકડો એવો સિમ્પલી કોન્સેપ્ટ જે છે મિત્રો અવળી રીતે તમને પૂછેલો હતો કે શર્ટની સંખ્યાઓ જે છે તમારે લાવવાની હતી, બરાબર. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. હવે મિત્રો એક ભૂમિતિમાંથી સરસ મજાનું ઉદાહરણ જોઈએ. આખી સિરીઝ તમે જોશો ને તો ગણિતના બધા ટોપિકો જે મિત્રો પૂછાયા છે, જે અગત્યના છે, એ તમામની મિત્રો રિવિઝન સારામાં સારું તમારે જોવા મળવાનું છે. એક લંબઘન ટાંકી છે, એની અંદર એક રહેલો એક મોટામાં મોટો સળિયો જે છે, જેને આપણે એનો વિકર્ણ પણ કહી શકીએ છીએ, એનું માપ મિત્રો 15 મીટર આપેલું છે, તથા એ ટાંકી જે છે એની લંબાઈ તમને 10 આપી છે, પહોળાઈ તમને 10 આપી છે, તો એની ઊંચાઈ તમારે શોધવાની છે. સરસ મજાનો નાનકડો એવો પ્રશ્ન જે છે મિત્રો આપણે કહી શકીએ છીએ, બરાબર. સૌ પહેલા તો મિત્રો આને સમજીએ તો આવું કંઈક કહેવા માંગે છે કે માનો કે આ ટાંકી તમને લંબઘન આપેલી છે. હવે આમાં મિત્રો મોટામાં મોટો સળિયો જે છે ને આવી રીતે તમારે ગોઠવવો પડે, બરાબર. એનો જે વિકર્ણ તમને દેખાય છે એ વિકર્ણમાં મિત્રો મોટામાં મોટો સળિયો આવી રીતે આવે અને આનું માપ મિત્રો તમને 15 આપેલું છે. તો આપણને ખ્યાલ છે કે ભાઈ લંબઘન ટાંકીની અંદર સળિયો જે છે એને માપને મિત્રો ખરેખર શું કહેવાય, તો બરોબર ધ્યાન રાખજો મિત્રો, વર્ગમૂળની અંદર ત્રણેય બાજુઓ જે છે એના વર્ગ મૂકવાના રહેશે. એટલે કે લંબાઈનો વર્ગ વત્તા મિત્રો પહોળાઈનો વર્ગ વત્તા મિત્રો એની ઊંચાઈનો વર્ગ, આવું આપણે કરી શકીએ છીએ, બરાબર છે. તો હવે જરાક જોઈએ તો જો સળિયાનું માપ તો તમને આપેલું છે, કેટલું છે 15 તમને આપેલું છે. જો આ વર્ગમૂળ તમારે ન રાખવું હોય તો મિત્રો અહીંયા તમે વર્ગ કરી શકો છો, તો આ વર્ગમૂળ જે છે એને ન લખો તો ચાલે, બરાબર. ચાલો લંબાઈનો વર્ગ કરો તો તમને કેટલો જોવા મળે છે, 100 જોવા મળે છે, વત્તા પહોળાઈ માટે મિત્રો 100 જોવા મળે છે, અને વત્તા મિત્રો ઊંચાઈનો વર્ગ એમ નામ જમા રાખશું આપણે, ઓકે. તો આપણને ખ્યાલ છે કે ભાઈ આનો જે વર્ગ જે છે એ કેટલો છે, તો કે 225 મિત્રો આનો વર્ગ છે, અને સામે કેટલા છે તો કે 200 વત્તા h નો વર્ગ. તો 200 ને મારી બાજુ લાવો તો તરત જ તે h વર્ગ બરાબર 2 ની બાદબાકી કરો તો તમને 25 રોકડા જોવા મળે છે. તો હાઈટ એટલે કે ઊંચાઈ જે છે એ મિત્રો એનું વર્ગમૂળ એટલે કેટલી જોવા મળશે, 5 જે છે એ મિત્રો એની ઊંચાઈ હોવી જોઈએ. ઓપ્શન બી ખરેખર સાચું છે. તો જો ઊંધો દાખલો છે, ઘણી વખત આવું જ પૂછતા હોય છે કે લંબાઈ પહોળાઈ ઊંચાઈ જો આપેલી હોય તો એમાં મોટામાં મોટો સળિયો જે છે એ કેટલા માપનો સમાય, તો મિત્રો 15 માપનો સમાય, બરોબર છે. તો આવી રીતે કોઈ પણ પ્રકારે ફેરવીને પણ મિત્રો એકને એક પેટર્ન જે છે એને પૂછી શકતા હોય છે. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી મિત્રો એક મોસ્ટ ટાઈમથી દાખલો છે ચક્રવૃદ્ધિ વ્યાજની અંદરથી. તો ખાસ ધ્યાન રાખશું કે અમુક રકમ 10% દરે ચક્રવૃદ્ધિ વ્યાજ પર 4 વર્ષ માટે મિત્રો વ્યાજે લીધેલી છે. તો 4 વર્ષ પૂરા થાય એટલે બરોબર ધ્યાન રાખજો, એને મિત્રો 21,961.50 જે છે એટલી રકમ એને પરત ચૂકવેલી છે. તો આમાં વ્યાજ પણ આવી ગયું અને આની અંદર મુદલ પણ આવી ગયું. એટલે મિત્રો આ 4 વર્ષના અંતે જે રકમ ચૂકવવાની થાય મિત્રો તમને આપેલી છે. તો સાથે સાથે એમ કહે છે કે એની મૂળ રકમ જે છે ને એ મિત્રો કઈ હશે, તો ખૂબ સરસ મજાનો દાખલો છે. આ ઊંધો દાખલો કહેવાય. બાકી આવા દાખલા આપણને મિત્રો આવી રીતે પૂછ્યા હોય કે ભાઈ આટલા રૂપિયાનું 10% લેખે 4 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદલ શોધો, તો જવાબ મિત્રો આ આવતો હોય, બરાબર. ઊંધો દાખલો છે તો આને સિમ્પલ કેમ સમજાય, તો જો એક સાદો કોન્સેપ્ટ છે ભાઈ, 10% નો મતલબ સમજો, બરાબર. માનો કે કોઈ રકમ જે છે એ 100 રૂપિયા હોય કદાચ, બરાબર. તો પહેલા મૂળ રકમ જે છે એ હંમેશા શરૂઆતમાં આવે અને પછી બધી વ્યાજની અને વ્યાજ મુદલની વાતો આવે. પહેલા 100 રૂપિયા માનો કે રકમ હોય તો 10%ની વાત કરતા હોય તો મિત્રો અંતમાં કેટલા થાય, તો કે 110 થાય. કેમ કે 10% એટલે 10 રૂપિયા જે છે એ મિત્રો ચડી જાય. તો મિત્રો અહીંયા પછી અથવા તો આને આપણે વ્યાજ મુદલ પણ આપણે કહી શકીએ છીએ. તો 10%નો અર્થ એવો થયો કે કોઈ 100 વાળી વસ્તુ હોય ક્યાં જાય, તો કે 110 જાય. અથવા આને ટૂંકા સ્વરૂપમાં સમજવું હોય તો આમ પણ સાચું, બેના એક શૂન્ય કાઢી નાખો તો 10 વાળી વસ્તુ જે છે મિત્રો ક્યાં જશે, તો કે 11 જઈને પહોંચે, અટકશે, બરાબર છે. તમારે મૂળ રકમ લાવી છે. જો મિત્રો ગઈકાલની સિરીઝ તમે જોઈ હોય તો એક્ઝેક્ટ આના મેચિંગ વાળો એક દાખલો ગણાયો હતો. તમારે મૂળ રકમ લાવી છે તો મૂળ રકમ જે છે ને મિત્રો ખરેખર ભૂતકાળમાં હોય અને એમાંથી વ્યાજ ચડે એટલે ભવિષ્યકાળમાં એ રકમ કેવી થાય, તો કે મોટી થાય, બરાબર. એટલે તમે અત્યારે માનો કે મૂળ રકમ લાવવા માટે મિત્રો ટ્રાય કરો છો તો મૂળ રકમ એટલે શું થશે, તો બરોબર ધ્યાન રાખજો, વ્યાજ મુદલ, બરોબર. એટલે કે જે અંતમાં જે રકમ તમારી પાસે થતી હોય તેમાં આને ટૂંકમાં અંતમાં કહી દો તો ચાલે, એમાં કઈ નવીનતા નથી. આ અંતમાં જે હોય એ રકમ, બરાબર. હવે ખાસ એક ધ્યાન દો તમે કે તમે જાણો છો કે તમે ભાઈ મૂળ રકમ શોધી રહ્યા છો, એ મૂળ રકમ આના કરતા નાની હોય, બરાબર છે. કેમ કે આ તો વ્યાજ મુદલ કહેવાય. ગઈકાલે એક વાત કરી હતી એની જેમ કે જો તમારે નાનો જવાબ આનો લાવવાનો થતો હોય તો પહેલી રકમ જે છે એ મિત્રો તમારે કઈ લખવી પડે, નાની લખવી પડે, છેદમાં તમારે મોટી રકમ લખવી પડે, બરાબર. આ વસ્તુ કેટલા વર્ષ માટે, 4 વખત છે તો 4 વખત મિત્રો અહીંયા મૂકી દઈએ તો એકદમ ઠંડા મગજે વિચારો. બહુ નાનો કોન્સેપ્ટ જે છે મિત્રો આની અંદર આવેલો છે. ફરીથી હું તમને યાદ કરાવું છું, તમે મૂળ રકમ શોધી રહ્યા છો તો મૂળ રકમ શોધતા હોય તો એ વખતે શું ફોર્મ્યુલા અપનાવવાની છે, તો કે અંતમાં કઈ રકમ આપેલી છે તો એ આપણે મૂકવાની રહેશે. અહીંયા બરોબર ધ્યાન રાખજો, તમારી પાસે 2 ટાર્ગેટ છે કે એક મિત્રો પહેલાનો અને એક મિત્રો પછીનો. તમે જાણો છો કે મૂળ રકમ શોધું છું તો એ નાનો જવાબ હોવો જોઈએ.
એ મૂળ રકમ કોઈ દિવસ આના કરતા મોટી ન થાય, બરોબર છે. તો નાની વસ્તુને ઉપર રાખવાની, મોટી વસ્તુને નીચે રાખવાની. એક્ઝેક્ટ આના કરતા ઊંધું કે જો તમારે વ્યાજ મુદ્દલ વાળી વસ્તુ શોધવી હોય તો તમને ખ્યાલ છે કે મૂળ રકમ આપેલી છે, વ્યાજ મુદ્દલ તમે શોધી રહ્યા છો, તો વ્યાજ મુદ્દલ તો મિત્રો મોટું હોય તો આપોઆપ શું થશે, 11 ઉપર આવશે, 10 નીચે આવશે. એ ક્યાંથી આવે છે, અહીંથી નથી. આને કરતા બનાવો તો આ બધાય ચારે ચાર ભાઈઓ આમ અવળા થઈ જશે અને અવળા થઈને સામે બેસી જશે. એટલે મેં કીધું એવું તમને દેખાશે, બરાબર. તો એક નાનકડો કોન્સેપ્ટ મિત્રો મગજની અંદર રાખજો ખાસ. ચાલો એક નાનકડું એવું સાદું રૂપ આપીએ. તો સૌપ્રથમ અહીંયા ઉપર શું આપ્યું છે તો કે 21 9 61 અને મિત્રો પોઈન્ટ કાઢું તો અહીંયા 50, અહીંયા છેદમાં મિત્રો 100 જે છે એ મૂકી દઉં છું, કેમ કે આ પોઈન્ટને મેં દૂર કરેલો છે, બરાબર. ચાલો ગુણ્યા આને થોડુંક નાનું કરીએ તો આ શું થશે, 100 ગુણ્યા 100 કરી નાખો તો નીચે મિત્રો શું થશે, 121 ગુણ્યા 121, કેમ કે વર્ગ છે, બરાબર. મેં પહેલા જ કીધું હતું કે કાંઈક સેટિંગ આની અંદર 100% મિત્રો આપતા હોય છે, એની ગેરંટી હોય છે, બરાબર. તો આને આપણે જરા કેટલું કેન્સલ આપીએ. હવે અહીંથી તો ખબર પડશે કે 11 વડે વિભાજ્ય સંખ્યા છે. તો જો 11 વડે તમે ચેક કરશો તો ચાલશે. અને છેદ ઉડાડતા મિત્રો એક્ઝેક્ટ આ બંને જે છે 121 ગુણ્યા 121 એ આની સાથે જો તમે ઉડાડશો તો રોકડા 15 જે છે મિત્રો ફક્ત બચે છે, બરાબર. આવી રીતે મિત્રો ખ્યાલ આવશે કે 15 અને અહીંયા 3 મીંડા વધેલા છે તો 15,000 જે છે મિત્રો મૂળ રકમ છે. તો એક સાદું રૂપની ખાલી મિત્રો આમાં કરામત આપેલી છે. આપણે ધીમે ધીમે 11 વડે તમે ચેક કરજો, રફ ચોપડાની અંદર આ 11 વડે ચાલશે, અહીંયા 11 વડે એમ ચલાવતા જાઓ એટલે છેલ્લે મિત્રો 15 તમારા જમા જે છે એ બચવાના છે, બરાબર. તો ખૂબ સારી પેટર્ન છે, મગજની અંદર મિત્રો હંમેશા રાખજો. આના સિવાય અન્ય રીતે ગણવા જાઓ તો મિત્રો થોડુંક અઘરું પડી જતું હોય છે, મૂળ સૂત્ર વાપરીને ગણવા જાઓ તો, બરાબર છે. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી મિત્રો ઉદાહરણ જોઈએ તો આપણને કહે છે કે ભાઈ 400 મીટર લાંબો એક વર્તુળાકાર માર્ગ છે. એટલે આપણે એક માર્ગ જે છે આ રીતે બતાવી દઈએ, બરાબર. માનો કે કોઈ એક પ્રસ્થાન બિંદુ જે છે આપણે એક નક્કી કરી નાખીએ કે આ એક પ્રસ્થાન બિંદુ છે. હવે 400 મીટર લાંબા વર્તુળાકાર માર્ગ પર A અને B એક જ બિંદુથી એટલે એક જ જગ્યાએથી ક્રમશઃ જુદી જુદી ઝડપે એટલે કે એક 10 ની ઝડપે અને એક 16 ની ઝડપે મિત્રો ઉપડે છે. તો પ્રારંભિક બિંદુ પર ફરી ક્યારે મળશે? એક વસ્તુ નક્કી છે કે એક મિત્રો અહીંયા A જે છે એની ઝડપ 10 ની છે તો એ ધીમો છે અને B ની ઝડપ જે છે એ 16 ની છે તે ફાસ્ટ છે, બરાબર. એટલે ફરતા ફરતા એકબીજાને ક્રોસિંગ તો કરવાના જ છે, પરંતુ આના બિંદુ પર બંને જે છે એ એક જ સાથે આવી જાય એ મિત્રો આપણે શોધવાનું છે કે બંને એક જ જગ્યા પર મિત્રો કેટલા સમય પછી મળશે. આવા મોસ્ટ ઓફ દાખલાઓ મિત્રો લસાને આધીન હોય છે, આ પણ આપણને ખ્યાલ જ છે, બરાબર છે. આવા ઘણા બધા ગણેલા પણ હશે તમે. તો સૌ પહેલા તો મિત્રો બંનેનો સમય નક્કી કરીએ કે A ને આટલો સમય લાગે છે અને B ને આટલો સમય લાગે છે. તો આપણે A જે છે એના સમયની જો વાત કરીએ તો આપણને ખ્યાલ છે કે એને અંતર કેટલું કાપવું છે તો કે 400 નું અંતર કાપવું છે અને A ની જે ઝડપ જે છે એ માનો કે કેટલી છે તો કે 10 ની છે. તો આ એક જે છે એ કેટલો સમય લે છે તો 40 જે છે એ મિત્રો સમય આપણે દર્શાવી શકશું, બરાબર. એટલે આપણે સેકન્ડમાં દર્શાવીએ, અહીંયા 40 સેકન્ડનો સમય જે છે એ લાગે છે. આવી જ રીતે જે B વ્યક્તિ છે એનો મિત્રો સમયની જો વાત કરીએ તો સ્પષ્ટ વસ્તુ છે કે જો 400 અંતર કાપવું હોય અને એની 16 જેટલી ઝડપ હોય તો આપણને ખ્યાલ છે કે ચોકોને 16 અને 100 ના 4 ભાગ કરીએ તો આપણને ત્યાં 25 જે છે એટલી સેકન્ડ આપણને જોવા મળતી હોય છે, બરાબર છે. હવે આપણને ખ્યાલ છે કે A ને મિત્રો 40 સેકન્ડ લાગે છે, B ને મિત્રો 20 સેકન્ડ લાગે છે. તો બંનેનો લસા જે છે ને મિત્રો આપણે લેવાનો છે. તો આ બંને જે સંખ્યાઓ જે છે જેની અંદર એક 40 છે અને એક મિત્રો 25 છે, તો આનો લસા આપણે જરાક જોઈએ તો આપણને ખ્યાલ છે કે ભાઈ 8 પંચું 40 થાય એટલે અહીંયા 3 વખત બગડા કરી નાખીએ. અથવા તમે બીજી ઘણી બધી રીતે વિચારી શકો છો, એવું કઈ જરૂરી નથી. આ જે છે 2 પાંચડા છે, આનો લસા તમારે લેવો હોય તો બંનેમાંથી સામાન્ય હોય એને મિત્રો એક લખવું પડે, એટલે 5 તો પાકા છે. હવે નવી બાબતોમાં એક આ પાંચડો છે તો એ નવા પાંચડાને લખવું પડે. આ 3 નવી બાબતો છે ક્યાંય આવેલી નથી તો આપણે આઠડાને પણ લખીએ, અથવા તો 2 દુ 4 દુ 8 થઈ જશે, બરાબર. તો આનો લસા મિત્રો કેટલો આવશે? 8 પંચું ને 40 અને મિત્રો એક 5 બાકી છે તો 200 જે છે મિત્રો આનો લસા આવશે. તો એ સમય લાગશે મિત્રો 200 સેકન્ડ જે છે 200 સેકન્ડ પછી આ બંને પાછા મૂળ સ્થાન પર મિત્રો ભેગા થવાના છે, બરાબર. તો સરસ મજાનો કોન્સેપ્ટ છે. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ગુણોત્તર અને પ્રમાણની અંદરથી મિત્રો એક જરાક મગજ કસીએ તો જો A જેમ B બરાબર 5 જેમ 6 આપેલા છે, એટલે કે A નું મૂલ્ય આપણે 5 તરીકે, B નું 6 તરીકે, બરાબર. અને B જેમ C બરાબર 6 જેમ 7 આપેલા છે. તો આપણને એમ કહે છે કે આવી રીતે જૂથમાં જે છે એ મિત્રો ગુણોત્તર કેવો હશે, બરાબર છે. તો આ ગુણોત્તર ક્યારે મળે તો કે ABC ના મૂલ્ય જો તમે જાણતા હોય તો મળે. હવે ખાસ મિત્રો અહીંયા એક તમને સરસ મજાની હિન્ટ આપેલી છે. તમે જોઈ શકો છો કે B નું મૂલ્ય અહીંયા તમને 6 આપેલું છે, તો અહીંયા પણ B નું મૂલ્ય 6 જ આપેલું છે. એટલે બંનેમાં મૂલ્ય સમાન આપેલું છે, એટલે બીજી કોઈ આની અંદર વિધિ કરવાની જરૂરિયાત નથી. બાકી બંનેના મૂલ્યને હંમેશા સમાન કરવા પડે છે, કેમ કે આ બંને ગુણોત્તરમાં B જે છે એ મિત્રો રિપીટ થાય છે.
તો એનું મૂલ્ય જે છે એ મિત્રો સમાન જ હોવું જોઈએ. જો બદલી જતું હોય તો સરખું કરવું પડે, બરોબર. એ આપણે ભણાવેલું છે. અત્યારે મિત્રો કુદરતી રીતે સમાન મળ્યું છે તો આપણે સ્પષ્ટ કહી શકીએ છીએ કે ભાઈ એબીસી ના મૂલ્ય જે છે ભાઈ એ નું કેટલું તો કે 5, બી નું કેટલું તો કે 6, પછી અહીંથી લો તો ચાલે ને અહીંથી લો તો ચાલે, અને સી નું કેટલું તો કે 7 જે છે એ મૂલ્ય આપેલું છે. તો એબીસી ના મૂલ્યો ક્લિયર વસ્તુ છે. તો જે તમારી પાસે જવાબ માંગ્યો છે એ મિત્રો ડાબા હાથનો ખેલ છે, બરાબર. એમાં કોઈ અઘરી વસ્તુ ક્યાંય આપેલી નથી. તો હવે સિમ્પલી રીતે આપણે મૂલ્ય જે છે એને ખાલી મૂકીએ એટલે તમારો જવાબ જે છે ઓકે થઈ જશે. એબી નો સરવાળો કરો, અહીંથી મૂકી કરી નાખો, કોઈ વાંધો નથી. તો એબી નો સરવાળો કરો તો 6 ને 5 મિત્રો સીધા 11 બની જશે. બીસી નો સરવાળો કરશો તો મિત્રો તમને 6 દુ 12 ને અહીંયા તમને 13 જોવા મળશે. અને સીએ નો જો તમે સરવાળો કરશો તો 7 ને 5 તમને કેટલા જોવા મળશે? 12 જોવા મળશે. તો 11, 13 અને 12 એ મિત્રોનો યોગ્ય જવાબ જે છે એ આપણે સિમ્પલી કહી શકીએ 11, 13 અને 12 એટલે પહેલું ઓપ્શન આની માટે સાચું કહી શકાય છે, બરાબર છે. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી જોઈએ તો નફો ખોટમાંથી એક સારો એવો દાખલો છે કે ભાઈ વેપારી મૂળ કિંમત પર 15% વધારે કિંમત છાપે છે, બરાબર છે. ખોટું કરે છે, કિંમતને મોટી બનાવે છે, પછી એ અમુક વળતર આપે છે. પણ વેપારી જે છે એ મિત્રો બહુ ભણેલ ગણેલ નહીં, એટલે અમુક વળતર આપે છે ને તો એ વળતરની અંદર કંઈક ભૂલ થાય છે, એટલે એને શું થાય છે? 8%ની ખોટ જાય છે. તો એને વળતર ખરેખર કેટલું આપ્યું છે એ આપણે મિત્રો શોધવાનું છે, બરાબર. તો આપણે સાદી રીતે આવું સમજી શકીએ કે ચાલો ભાઈ માનો કે મૂળ કિંમત જે છે એ 100 રૂપિયાની વસ્તુ હતી, બરાબર. 100 રૂપિયાની એક વસ્તુ હતી. હવે એ છાપશે કેવી રીતે? તો અહીંયા જુઓ તમે 15% વધારે મૂલ્ય એની પર છાપશે, બરાબર. તો આની છાપેલ કિંમત જે છે એ 15% વધારો કરી દો તો મિત્રો અહીંયા કેટલું જોવા મળશે? 115 જે છે એ મિત્રો એ વસ્તુ ઉપર છાપે છે, બરાબર. આટલાની વસ્તુ છે પણ એ છાપે છે કેટલા? તો કે આટલા. વધારે છાપ્યા એટલે લોકોને મિત્રો શું થશે? હવે એમ થશે કે આટલી બધી મોંઘી વસ્તુ છે એટલે વળી પછી સ્કીમ લાવે છે, પણ સ્કીમની અંદર એને ખોટ જવાની છે. ચાલો અમુક વળતર આપે છે પણ એ વળતર કેટલું આપે છે એ ખબર નથી, બરાબર. તો આપણે મિત્રો જરાક વિચાર કરો, એને વેચવું છે કેટલામાં? તો એ ખબર કેમ પડશે? આના પરથી ખબર પડશે કે વેચાણ કિંમત જે છે એ મિત્રો કેવી છે? તો કે 8% ખોટ આવે એવી વેચાણ કિંમત છે. તો એની સાચી વેચાણ કિંમત જે છે ને મિત્રો ખરેખર કેટલી છે? તો કે 92% જ કિંમત જે છે એ મિત્રો એને ખરેખર 92% જ કિંમત જે છે એ મિત્રો ખરેખર એને વેચતી વખતે મિત્રો લીધેલી હશે. આટલું આપણને સમજાઈ જશે, કેમ કે મિત્રો વેચાણ કિંમત ને ખોટ ને એ બધું મૂળ કિંમત પર થાય, બરાબર. એટલે એક વસ્તુ નક્કી, જો અહીંયા એને 92 રૂપિયામાં વેચી હોય તો હવે તમે દેશી હિસાબમાં મિત્રો વિચાર કરો, 100 ની વસ્તુ હતી ને એને 92 માં દીધી એટલે 8% ખોટ ગઈ કે ન ગઈ? તો બસ આની વેચાણ કિંમત 92 છે એ મિત્રો નક્કી થઈ ગયું. તો આપણે ફક્ત એટલું જ વિચારવાનું છે કે એને છાપેલા 115 હતા એમાંથી એને કાપતા કેટલા સુધીની મિત્રો રકમ કાપી દીધેલી છે તો તરત ખબર પડશે કે મિત્રો 23 રૂપિયા એને કાપી દીધા, બરાબર. આ તો ખ્યાલ આવી ગયો. ચાલો મિત્રો આને આપણે ખાલી ટકામાં જ કાઢવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. કે ભાઈ આ 23 રૂપિયા જે છે એ મિત્રો એને 115 ઉપર કાપી દીધેલા છે, બરાબર. 115 પર મિત્રો એ 23 રૂપિયા ઓછા લેશે, 100 પર નહીં, 115 ની વસ્તુ પર એ 23 રૂપિયા ઘટાડી અને 92 રૂપિયામાં આપી દે છે. તો આપણે આના ટકા જે છે મિત્રો આવી રીતે સિમ્પલ કાઢી શકીએ, તમે બધા સમજી શકો એવા છો. તો જરાક મિત્રો આપણે જાણીએ છીએ કે 23 5 ને 115 થયા, તો મિત્રો 20 5 ને 100 છે એ મિત્રો યોગ્ય જવાબ છે. તો 20% રકમ જે છે એ મિત્રો એને કાપી દીધેલી કહેવાય, બરાબર છે. અથવા તમે 115 ના 20% કાઢજો રફમાં તો 23 રૂપિયા કાપી દીધા એ મિત્રો એક ગેરંટી થશે, બરાબર ને. આમ હું કહેવા માંગુ છું, આ 115 ના 20% એને કાપી દીધા, તો એને કાપી કેટલા દીધા છે? તો આપણને તરત જ આ રીતે કરશો તો તરત ખ્યાલ આવશે. 5 દુ 10 ની સૂટ બધી પડે છે, 2 1 2 ને 3 અને 2 1 મિત્રો અહીંયા આપણે 2 જે છે એ મૂકીએ તો તરત આ શૂન્ય ઉડી જાય તો આપણને ખ્યાલ આવી જશે કે ભાઈ 23 રૂપિયા એને કાપી દીધા. તો આપણને ખ્યાલ જ છે 23 કાપી દીધેલા છે, બરાબર છે. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે. ત્યાર પછી જોઈએ તો સરસ મજાનો લસા અને ગુસાનો કોન્સેપ્ટ વાળો દાખલો. અહીં કહે છે કે ભાઈ બે સંખ્યાનો લસા તેના ગુસાથી 15 ગણો છે એવો સંબંધ આપેલો છે, અને લસા અને ગુસાનો યોગ એટલે કે સરવાળો 112 થાય છે. એમાં એક સંખ્યા જો 49 હોય તો બીજી સંખ્યા મિત્રો કઈ આમાંથી હશે, બરાબર. તો એકદમ નાનકડો એવો સરસ મજાનો કોન્સેપ્ટ છે. સાવ સાદી રીતે આને સમજીએ આપણે કે માનો કે આ લસા છે અને માનો કે આ ગુસા છે. તો આ લોકોએ જે કીધું છે ને એ જ આપણે કરીએ, બરાબર. એમને શું કીધું કે એનો લસા ગુસાથી 15 ગણો, જો આ એકડો હોય તો એના 15 ગણા એનો લસા હોવો જોઈએ. તો આનું પ્રમાણ જે છે આવી રીતે ચાલે છે, બરાબર. બીજું કે આ લસા અને ગુસા બેનો જો સરવાળો જો આપણે કરીએ તો કેટલો થાય? તો કે 15 + 1 એટલે 16 થાય. હવે મિત્રો મગજમાં લાઈટ થવી જોઈએ
કે આ ગુણોત્તરવાળા એવું કહે છે કે આ લોકોનો સરવાળો કેટલો છે તો કે 16 છે, અને ઓરિજિનલ સંખ્યાવાળા એવું કહે છે કે લસા અને ગુસાનો સરવાળો 112 છે. આનો મતલબ સિમ્પલ થઈ ગયો મિત્રો કે આ 16 જે છે એના મૂલ્યને શું કહેવાય 112 છે એ મિત્રો કહી શકાય છે. તો અહીંયા જોઈ શકો છો કે 16 સત્તા જો કરીએ ને તો મિત્રો આપણને 112 મળે છે, 7 ગણું મૂલ્ય વધેલું છે. જો તમારે ગુસા જોતો હોય તો ગુસાને મિત્રો 7 વડે ગુણી નાખો તો આનો ગુસા કેટલો હોવો જોઈએ 7 હોવો જોઈએ. લસા જોતો હોય તો લસાને મિત્રો 7 વડે ગુણી નાખે તો 15 સત્તા કરીએ તો મિત્રો 100 આપણને 5 જોવા મળશે. તો આનો લસા જે છે મિત્રો કેટલો હોય 105 હોય. બરાબર મિત્રો બધી જ વસ્તુઓ મળી ગઈ છે. આપણો ઓરિજિનલ લસા મળી ગયો, ઓરિજિનલ ગુસા મળી ગયો, ઓરિજિનલ એક સંખ્યા જાણો છો તો બીજી સંખ્યા લાવવાની છે. તો આ ચેપ્ટરમાં ખાધે પીધી મિત્રો એક જ સૂત્ર છે જેનું નામ છે મિત્રો દેશી ભાષામાં કહીએ તો સંખ્યા ગુણ્યા સંખ્યા, એટલે કે બંને સંખ્યાનો ગુણાકાર હંમેશા મિત્રો કેવો હોય તો કે એના લસા અને ગુસાના ગુણાકાર જેટલો હોય અને હોય જ છે. બરાબર આવું એક પરિણામ મિત્રો જાણીએ છીએ આ ચેપ્ટરની અંદર. એક સંખ્યા તો આપેલી છે 49, તો આ એક નથી આપી. બરાબર આ એક નથી આપી, આ બીજી આપેલી છે 49. એનો લસા કેટલો છે તો કે 105, અને મિત્રો એનો ગુસા કેટલો છે તો કે 7 આપેલો છે. અહીંયા મિત્રો ભાગલા પાડો અને રાજ કરો. બરાબર 7 ને 49 અને 15 + 105. તો બીજી સંખ્યા જે છે ને મિત્રો શું હોવી જોઈએ? આપણે આવું કહી શકીએ છીએ કે આ બીજી સંખ્યા જે છે મિત્રો 15 જે છે એ હોવી જોઈએ. એટલે આની માટે યોગ્ય અને વ્યાજબી જવાબ જે છે એ ઓપ્શન ખરેખર સી ની અંદર ખરેખર સાચો આપેલો છે. તો નાનકડો એવો કોન્સેપ્ટ છે. આને પણ ઘણી બધી રીતે બીજી પણ રીતે ઘણી બધી રીતે ગણી શકાતો હોય છે, પણ સારામાં સારું મિત્રો આવી રીતે કરો તો એકદમ સરળતાથી તમે સમજી શકો છો. બરાબર ચાલો જોઈએ આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે. ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો નાનકડી એવી દાખલી કહી શકાય. આખા પેપરની અંદર બધી વેરાયટીઓ હોય, કેટલીક આવી દાખલી હોય કે જે ફટાફટ સમય જે છે એની અંદર મિત્રો પૂરી થતી હોય. બરાબર તો કેટલાક મિત્રો ક્યાંક સમય છે જ ખાઈ એવા હોય, કેટલાક ક્યાંક મગજ જે છે એ મિત્રો ખાઈ એવા હોય, એટલે બધું મિક્સ જે છે એ પેપરની અંદર આવતું હોય છે. તો 10 બુકની સરેરાશ કિંમત મિત્રો આપણને આપેલી છે 89 રૂપિયા. બરાબર જેમાં એક બુક જે છે એની મિત્રો રોકડી કિંમત આપેલી છે 35 રૂપિયા વાળી એક બુક એની અંદર મિત્રો આપેલી છે. તો બાકી જે 9 બુક વધે છે એમની સરેરાશ કેટલી હશે? સિમ્પલી મિત્રો આપણે કુલ કિંમત જે છે એ જાણવી હોય તો કુલ કિંમત એટલે 10 બુકની કેટલી થાય તો કે 10 ગુણ્યા એની સરેરાશ. આ કોન્સેપ્ટ આપણે સરેરાશમાં શીખી ગયા છીએ. તો આ જવાબ મિત્રો કેટલો આવે તો એક મીંડું ચડે 890 જે છે એ આવે. બરાબર હવે આની અંદરથી આ એક બુક જે છે એ તો તમે જાણો છો કે આમાંથી કોઈ એક બુક છે એના કેટલા રૂપિયા છે તો કે 35. તો આમાંથી 35 રૂપિયાને બાદ કરો તો 35 રૂપિયાની અંદરથી બાદ કરો એટલે અહીંયા મિત્રો સિમ્પલી 5 આવશે. અહીંયા 8 માંથી 3 ગયા તો તમને જોવા મળશે 5 જોવા મળશે, અને અહીંયા મિત્રો આપણને 8 જોવા મળશે. તો હવે આપણે સિમ્પલી કહી શકીએ કે ભાઈ 9 જે છે 9 બુક એ 9 બુકની સરેરાશ કેટલી થાય તો કે 9 બુકનો સરવાળો કેટલો છે 855, અને બુક કેટલી તો કે 9. તો નાનકડો એવો ભાગાકાર આરામથી મિત્રો કરી નાખો તો તરત જ ખ્યાલ છે કે ભાઈ 90 ને 81 એટલે 9 તો ચાલે જ છે. બરોબર છે, અને અહીંયા 45 વધ્યા એટલે 9 5 ને 45 થાય એટલે 95 જે છે મિત્રો એની એવરેજ 9 બુકની આપણને આપેલી છે એવું કહી શકાય છે. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ત્યાર પછી મિત્રો આપેલો છે ખરેખર મોસ્ટ આઈએમપી દાખલો છે, સેજ મગજમારી વાળો દાખલો છે, એટલે ખાસ મિત્રો આ સમજવામાં ધ્યાન રાખજો. બરોબર જો 1.5 વર્ષ માટે 8% પ્રતિ વર્ષના દરે અમુક રકમના ચક્રવૃદ્ધિ અને સાદા વ્યાજનો તફાવત મિત્રો તમને આપેલો છે 228 રૂપિયા. સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવતની અંદર આપણે 2 વર્ષનું હોય તો જાણીએ, 3 વર્ષનું હોય તો જાણીએ, પણ આ તો 1.5 વર્ષની વાત છે એટલે પેલું સૂત્ર જે છે મિત્રો આમાં કામ નથી લાગતું. બરોબર હવે આગળ શું કહે છે કે જો ચક્રવૃદ્ધિ વ્યાજ અર્ધવાર્ષિક અને સાદું વ્યાજ જે છે એ વાર્ષિક વ્યાજની ગણતરીમાં જો લેવામાં આવતું હોય તો આની મૂળ રકમ જે છે મિત્રો શું હશે? તો ખાસ મિત્રો એકદમ ધ્યાનથી અહીંયા મિત્રો નજર રાખજો. તો સૌ પહેલા આપણે અહીંયા શું વિચાર કરીશું તો સૌ પહેલા સાદા વ્યાજની જરાક વાત કરીએ. તો સાદા વ્યાજમાં મિત્રો બહુ ગોટાળા ન હોય. બરોબર છે, સાદું વ્યાજ જે છે એની અંદર શું કહેવા માંગે છે 8%નો દર છે, અને કેટલા વર્ષ સુધી છે તો કે 1.5 વર્ષ. 1.5 ને આપણે કેમ લખાય તો કે આવી રીતે લખશું. બરોબર છે, 3/2 કરી નાખીએ તો 4 × 3 = 12, એટલે આમાં કોઈ કન્ફ્યુઝન મળેલું નથી. 12% જે છે એ મિત્રો સાદું વ્યાજ આપણે કહેવાય, કેમ કે આ વાર્ષિક ગણતરી છે એટલે આમાં બીજું કાંઈ કરવાનું હોતું નથી. પણ હવે મિત્રો ખાસ સમજવાનું એ છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ જે છે ને એ મિત્રો સહેજ ગોટાળાવાળું છે, બધા આપણે જાણીએ છીએ. બરોબર તો ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર મિત્રો 3 વ્યાજ થાય. બરોબર એક પહેલું વ્યાજ, એક બીજું વ્યાજ અને એક ત્રીજું વ્યાજ. શા માટે મેં આવું કર્યું તો તમને ખ્યાલ છે કે આપણી પાસે 1.5 વર્ષ આપ્યું છે. 1.5 વર્ષનો મતલબ શું થાય 1.1 એટલે
એટલે મિત્રો આવી રીતે થાય, આ અડધું, પછી બીજું અડધું અને પછી ત્રીજું અડધું, બરાબર? કેમ કે એમાં સ્પષ્ટ સૂચના લખેલી છે કે અર્ધ વાર્ષિક વ્યાજ જે છે એ ગણવાનું છે. જો વાર્ષિક હોય તો 8% કહેવાય, પણ અર્ધ વાર્ષિક હોય તો એના અડધા એટલે 4%, બરાબર? એટલે ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર પહેલા વર્ષની અંદર 4% ગણાય, આમાં કોઈ ડાઉટ નથી. પછી બીજા વર્ષે શું થાય તો બરોબર ધ્યાન રાખજો, 4%ના 4%, બરોબર? 4%ના 4% એટલે શું કહેવાય? 0.16. એટલે 4% તો ખરા જ, પણ એમાં આટલો જે છે મિત્રો વધારો જે છે થતો હોય છે. એટલે બીજા વર્ષે મિત્રો શું થશે તો કે 4.16 થશે. આ ટાર્ગેટને મિત્રો મગજની અંદર રાખજો, બરોબર? પહેલા વર્ષમાં તો કંઈ ફેરફાર ન થાય, 4%ના 4% જ રહે. એટલે પહેલા વર્ષે 4% ગણતરીમાં લેવું પડે, બીજા વર્ષે 4.16% લેવું પડે, અને ત્રીજું વર્ષ જ્યારે આવે છે ત્યારે 4.16 જે છે એના વળી પાછા 4% મિત્રો લેવા પડે, બરાબર? તો આના 4% થશે તમારે 0.1664 જે છે મિત્રો આ થશે. એટલે આનો કાયદેસર રીતે પાછો બેનો ટોટલે મારવાનો ને, કેમ કે આ તો ખરેખર આટલાના 4% છે. તો આની સાથે બેનો ટોટલ આપણે મિત્રો મારીએ તો અહીંયા તમને જોવા પડશે 4.3264 જે છે એ કહી શકાય છે. તો હવે તમને ખ્યાલ આવશે કે જે રીતે સાદું વ્યાજ જે છે એને 12% કીધું હતું, તો એવી રીતે મિત્રો આ ચક્રવૃદ્ધિ વ્યાજ જે છે એનો હિસાબ જો આપણે કરવા બેસીએ તો મિત્રો 1, 2 અને આ 3 નો આપણે ટોટલ જરાક મારી દઈએ તો અહીંયા તો મિત્રો 4 તેરી 12 થાય છે, તો પાકું જ છે. એટલે 12 પોઈન્ટ, હવે જરાક ધ્યાન રાખજો, આ 16 અને 32 બેને ભેગા કરવાના છે. એટલે આમ જુઓ તો અહીંયા એક 8 થશે અને અહીંયા 4, એટલે 48, 64 જે છે મિત્રો થશે. હવે તમે આ બંને પર નજર નાખો એટલે તરત તમને મગજમાં એક લાઈટ થશે અને તરત જવાબ તરફ તમે મિત્રો જશો, બરોબર છે? હવે જો સાદું વ્યાજ જે છે એ 12% છે અને ચક્રવૃદ્ધિ વ્યાજ જે છે એ 12.4864% છે. આ બે વચ્ચેનો ડિફરન્ટ એટલે બેની બાદબાકી, બેનો તફાવત જે છે એ તફાવત મિત્રો આવું કહી શકાય, ચોક્કસપણે આવું ક્લિયર વસ્તુ થઈ શકે છે કે આનો તફાવત કેટલો, તો 12 તો કેન્સલ, આટલો તફાવત છે, 0.4864 જેટલો તફાવત છે. તો મિત્રો આ ગણતરી આપણે જે કરી ટકાવારીમાં એના પરથી એક વસ્તુ નક્કી થઈ કે 0.4864 જેટલો તફાવત આવે છે. રકમવાળા એવું કહે છે કે ભાઈ અહીંયા અમે રૂપિયામાં તમને કહી દઈએ છીએ, રૂપિયામાં કહીએ તો 228 જેટલો છે. તો આનો મતલબ મિત્રો એવો થયો કે આટલા ટકા જે છે ને 4864, આટલા ટકાની વેલ્યુ જે છે એ મિત્રો શું કહી શકાય તો કે 228 જે છે એ મિત્રો ચોક્કસપણે કહી શકાય છે. તો આપણે પૂરેપૂરું મિત્રો આપણે શું કરવું પડે, રકમને 100% કહેવાય, બરાબર? કેમ કે આપણે કહે છે ને મૂળ રકમ શોધો. આ તો એક નાનકડી એવી રકમ જે છે, નાનકડો એવો તફાવત જે છે, એ તફાવતના મૂલ્યને આપણે 228 કીધું હોય તો ઓરિજિનલ 100 ના મૂલ્યને મિત્રો શું કહી શકાય? બસ અહીંથી એક સાદું રૂપ જે છે એ મિત્રો ખાસ મહત્વનું છે. તો જરાક અહીંયા હું લખવાની કોશિશ કરું છું કે ભાઈ 228 ગુણ્યા આપણે 100 કરશું અને છેદમાં આપણે શું કરશું તો કે 0.4864 કરવાના છે. આ પોઈન્ટને અહીંયા કાઢી નાખો એટલે ઉપર 4 મીંડા જે છે મિત્રો જમા થશે. થોડીક અહીંયા જગ્યાનો અભાવ છે પણ તમે સમજતા જજો. તો હવે અહીંથી આ પોઈન્ટને આપણે દૂર કરીએ છીએ એટલે આપણે 4 મીંડા ઉપર ચડાવી દઈએ છીએ એટલે અહીંયા મિત્રો વાત થઈ જાય પૂરી, બરાબર? હવે એક વસ્તુ નક્કી છે કે આ સાદુરૂપ જે મળે છે એના પરથી તમે જુઓ જવાબ પણ તમે ક્લિયર જુઓ, જવાબ પણ મિત્રો પૂર્ણાંક સંખ્યા છે, બરાબર? એટલે આ સંપૂર્ણપણે નાશ થાય છે એનો તો મિત્રો ગેરંટી છે, બરાબર? આને ક્યાંક ઉડાડવાની અંદર તમે ચોક્કસપણે આ બધા છેદ જે છે વ્યવસ્થિત ઉડી જતા છે એની પણ મિત્રો ચોક્કસ એક ગેરંટી છે. તો મિત્રો છેદ ઉડાડવા એ ખૂબ મહત્વનો પાસો છે, એટલા માટે હું અહીંયા સીધો કહી નહીં દઉં કે આ જવાબ આવે છે, સેજ કોશિશ આપણે મિત્રો કરીએ તો જો આ બંને સંખ્યા જે છે એ ચોક્કસપણે મિત્રો ચોગડા વડે વિભાજ્ય નજર સમક્ષ દેખાય છે, બરાબર? એટલે આને તમે મિત્રો 4 વડે તમે ઉડાડવાની કોશિશ કરજો, તમારી પાસે 57 જે છે એ રોકડા બચશે, બરાબર? 57 ચોકા કરશો તો અહીંયા જરાક તમે 4 વડે ઉડાડો તો જો 12 ચોકને મિત્રો 48 થશે અને અહીંયા 16 ચોકને 64 થશે. એટલે 12, 16 જે છે મિત્રો અહીંયા તમને જોવા મળી રહ્યા છે. અમે પહેલા જ કીધું એની જેમ કે આ બધી વસ્તુ કંઈક ઉડવાની તો છે જ તે. 57 આવી ગઈ, એક લિમિટ બંધાઈ ગઈ કે 19 તેરી 57 થાય એટલું મિત્રો ક્લિયર છે. એટલે કાં તો આ 19 વડે વિભાજ્ય છે કાં તો મિત્રો આ 3 વડે વિભાજ્ય છે, બરાબર? તો મિત્રો જરાક જુઓ તો 6 ને 7, 8, 9, 10 3 વડે તો આ નથી, તો મિત્રો આ સીધી 19 વડે હશે. તો અહીંયા કેટલા વધશે? અહીંયા ફક્ત મિત્રો 3 વધે છે. આને તમે 19 વડે ભાગાકાર કરજો, તમને અહીંયા રોકડા 64 જે છે મિત્રો જોવા મળશે. હવે 3 અને 64 ને કોઈ કનેક્શન નથી, પણ એટલું ચોક્કસ છે આ 88, 64 છે, બરાબર? તો 88, 64 માં પણ મિત્રો ચોગડા આવેલા છે ને 25 ચોકા 100, 25 ચોકા 100, 100% થવાના છે, બરાબર? તો છેલ્લું સ્ટેપ એક નથી લખતો, તમે ટ્રાય કરી જુઓ. એટલે એનું અંતિમ સાદુરૂપ મિત્રો આવશે 46875. તો આવી રીતે મિત્રો સાદુરૂપના શોખીનો માટે આ દાખલો જે છે મિત્રો મોસ્ટ આઈએમપી હતો, બરાબર? જેની અંદર તમને સાદુરૂપની કેટલીક પ્રેક્ટિસો, આમાં સાદુરૂપ જ મહત્વના હતા. એક તો જાણે ટકાવારી કાઢીને કઈ સાદુરૂપ કાઢ્યું. તો આ દાખલો જે છે મિત્રો થોડોક હાઈ લેવલનો જે છે કહી શકાય છે, પરંતુ થોડીક પ્રેક્ટિસ કરો તો એની
એની અંદર બહુ લાંબુ ખાસ જે છે મિત્રો નથી, બરોબર છે। ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો અહીંયા કહે છે કે 7, 5 અને 3 નો ચતુર્થ સમાનુપાત કહે છે અને તથા 7 અને 13 એનો તૃતીય સમાનુપાત જે છે આ બંનેનો ગુણોત્તર કેટલો થશે। વ્યક્તિગત રીતે આપણને આનું ચોથું પદ શોધતા આવડે છે, આનું ત્રીજું પણ શોધતા આવડે છે, આવું શીખી ગયેલા છે। પહેલી વાત કરીએ તો જો સંખ્યાઓ કઈ છે તો કે 7/5 બરોબર, એને સમાનુપાતમાં કોણ હોય તો કે 3 જેમ ચોથી પદ આપેલું નથી તો ચોથા પદમાં x મૂકી દઈએ। આની ગોઠવણી હંમેશા મિત્રો આવી રીતે જે છે એ ગુણાકાર થતો હોય છે। તો નજીકના પદને ભેગા કરી શકાય, દૂરના પદને ભેગા કરી શકાય। તો સિમ્પલ આમાં આવું છે કે ભાઈ 7x બરાબર 5 તેરીને 15 કરી નાખું સીધા, બરાબર। તો અહીંયા x નું મૂલ્ય કેટલું હોવું જોઈએ તો કે 15/7 એટલે ચોથું પદ આપણું રેડી થઈ ગયું। ચતુર્થ સમાનુપાત જે છે એ શું છે તો કે 15/7 આપેલો છે। હવે આપણે વિચારવાનું છે મિત્રો શું તો કે 7 અને બરાબર 7 અને 13 જે છે એનો તૃતીયાનુપાત જે છે મિત્રો મેળવવાનો છે। તો એના તૃતીયાનુપાત માટે અગાઉ મેં એકવાર વાત કરેલી હતી। તો મિત્રો એમાં શું હોય, બીજા પદને 2 વખત લખીને પહેલા પદ વડે ભાગાકાર કરવાનો હોય, બરાબર। આ 2 પદ આપેલા હોય। ચાલો બીજું પદ એટલે કે 13 ને 2 વખત લખીએ તો 13 ગુણ્યા 13 અને છેદમાં મિત્રો આપણે પહેલું પદ એટલે કેટલા આવશે 7 આવશે। તો આવું કરી શકો છો કે 169 પણ તમે આને કહી શકો છો। આને શું કહેવાય, આને કહેવાય 169/7। હવે પ્રશ્નને મિત્રો સમજો, એને શું કીધું તો કે પહેલી વસ્તુ અને આ બીજી વસ્તુનો ગુણોત્તર કેટલો થાય, આ બંનેનો ગુણોત્તર કેટલો થાય। તો મિત્રો અહીં ગુણોત્તર આપણે સમજવો હોય તો બેને સામસામા ઉતારી દઈએ એટલે એને ગુણોત્તર કહેવાય, બરાબર। તો કે 15/7 જેમ 169/7 બેના સાતડા કેન્સલ થઈ ગયા છે। તો આનો યોગ્ય જવાબ જે છે એ ફાઇનલ શું આપી શકાય તો કે 15/169 આવું આપણે મિત્રો 100% કહી શકીએ। એટલે આનું યોગ્ય ઓપ્શન પહેલું જે છે એ ખરેખર સાચું છે। તો પ્રશ્ન કેવી રીતે પૂછે છે એ બહુ મહત્વનો છે। આ એક નાનકડી એવી દાખલી છે, આ બીજી દાખલી છે, બેને ભેગી કરી એટલે એક નવા પ્રકારની પેટર્ન જે છે એ પૂછવામાં આવી ગઈ, બરાબર। તો આવી રીતે નાના નાના કોન્સેપ્ટો જે છે એ આપણા મગજની અંદર ખાસ હોવા જોઈએ। ચાલો જોઈએ મિત્રો આજનું અંતિમ અને છેલ્લું ઉદાહરણ। નાનકડી એવી મિત્રો દાખલી આપેલી છે। તો સાદા વ્યાજમાં વાર્ષિક દર જે છે એ 9% થી મિત્રો વધારી અને એમ કે છે કે 13.5% જો કરવામાં આવે તો એવું થાય છે કે વ્યાજ જે છે ને 3690 રૂપિયા વધી જાય છે। સ્વાભાવિક વસ્તુ છે ભાઈ, 9% ના 13.5% કરી નાખો એટલે વ્યાજ જે છે એ રૂપિયામાં વધી જ જાય, બરોબર। એવું જ કે છે। તો મૂળ રકમ શોધો। આ દાખલો જે છે એ કોમન દાખલો કહેવાય। આ કોઈ એવો સ્પેશિયલ વ્યાજનો દાખલો નથી, ભલે શબ્દો વ્યાજના છે પણ એક સાદો સિમ્પલ નાનકડો કોન્સેપ્ટ છે કે સૌ પ્રથમ પહેલા 9% હતું એના બદલે તમે મિત્રો અહીંયા શું કરી નાખ્યું છે તો કે 13.1 એટલે કે 13.5% કર્યું। તો અહીંયા તમે જોઈ શકો છો કે તમે 4.5% નો મિત્રો વધારો થઈ ગયો છે, બરાબર। 4.5% જે છે એ વ્યાજમાં વધી ગયું છે। 4.5% એટલે ઉર્ફે અને આવું પણ મિત્રો કહી શકાય છે 4 દુ 8 ને 9 દૂત્યાંશ, બરાબર, આવું પણ કહી શકાય છે। આટલો જે છે એ ટકાવારીમાં વધારો થાય છે। પણ રકમવાળા શું કહે છે કે ભાઈ રોકડા રૂપિયાની અંદર 3690 જેટલું વધારો થાય છે। તો આનો કોન્સેપ્ટ કંઈક આવું જ કહેવા માંગે છે ભાઈ કે 9/2% મૂલ્યને આપણે શું કહેવાય તો કે રકમમાં કેવું હોય તો 3690 કહેવાય। તો અહીંયા વિચાર કરો કે મૂળ રકમ શું હશે, તો મૂળ રકમ એટલે 100, બરોબર છે। પૂરેપૂરા 100 જે છે એ શું હશે તો ચાલો આને પદ ગોઠવવા આમ ગોઠવી નાખો। 100 ગુણ્યા તમે 3690 કરી નાખો, છેદમાં મિત્રો 9/2, પણ છેદનો છેદ ક્યાં ગયો તો કે ઉપર જતો રહેશે। આવી રીતે તમે ગોઠવી શકો છો। સરસ મજાના છેદ ઉડે છે। 9 ચોક ને 36 તમને કમ્પ્લીટ જોવા મળે છે। પછી ઉપરથી મિત્રો 9 લાવો તો 9 એકાને તમને 9 પણ જોવા મળે છે અને શૂન્ય અહીંયા તમે જમા કરી દો રિટર્નમાં તો અહીંયા જવાબ તમારો આવી ગયો। 2 એકાને 2 થશે, 4 દુ ને 8 થશે 82 અને મિત્રો 1 2 3 મીંડા જે છે એ પાછળ લગાડીએ તો 82,000 જે છે એ મિત્રો આપણી મૂળ રકમ ઓપ્શન સી ખરેખર અહીંયા યોગ્ય રીતે આપેલું કહી શકાય છે, બરાબર। તો આવી રીતે મિત્રો આજની સિરીઝની અંદરથી મિત્રો મેક્સિમમ એવા દાખલાઓ પણ લેવામાં આવ્યા કે જેની અંદર ક્યાંક હાર્ડ લેવલ પણ જોવા મળેલું છે, ક્યાંક રનિંગ દાખલાઓ પણ જોવા મળેલા છે। એટલે તમામ પ્રકારની વેરાયટીઓ જે છે એની મિત્રો મુખ્ય કસરતો તમને મળે એવા પૂરા પ્રયત્નો જે છે મિત્રો આખી સિરીઝની અંદર આપણે કરવાના છે। તો ખાસ ઠંડા મગજે મિત્રો કોઈ દાખલામાં મૂંઝવણ લાગતી હોય તો એને ફરીથી બીજી વાર જુઓ, ત્રીજી વાર જુઓ, વાત તો મિત્રો તમને કમ્પ્લીટ આપેલી જ છે, બરાબર।
બરાબર, એટલે એક પછી એક મગજના ડાઉટો જે છે મિત્રો ક્લિયર કરતા જશો તો ગણિત જે છે મિત્રો 100% તમને ગમતું થઈ જવાનું છે, બરાબર। અને મિત્રો ગણિત વસ્તુ એવી છે કે સીધી ન આવડે પણ કોઈ દાખલાની અંદર 4-5 નાના સ્વરૂપો ભેગા થઈ અને એક દાખલો બનતો હોય છે, તો એમાંથી નાના સ્વરૂપો તમને ત્યારે જ મિત્રો શીખવા મળવાના છે જ્યારે તમે આવી પ્રેક્ટિસો કરતા હોય ત્યારે વારંવાર મિત્રો એકને એક વસ્તુ આવશે, તરત જ ખ્યાલ આવી જશે। જેમ કે આ છેલ્લા દાખલામાં સ્પષ્ટ ક્લિયર હતું કે 9 ના 13.5 થયા તો એને ટકામાં કહીએ તો 4.5% વધારો થયો, તો રકમવાળાએ શું કીધું કે ભાઈ વધારો જે છે ને મિત્રો એને રોકડા રૂપિયાની અંદર તમને આપેલો હતો, તો એનો મતલબ એવો થયો કે આટલા ટકાના મૂલ્યને આ કહેવાય તો આટલા ટકાને કેટલું કહેવાય। આવી રીતે ઘણા દાખલાઓ જે છે સોલ્વ થતા હોય છે। તો જે નવા મિત્રો આવેલા છે આપણે ટેલિગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહેજો। પ્લે સ્ટોરની અંદર આપણી એપ્લિકેશન છે, એપ્લિકેશનમાં ટોટલી ટોપિકો મિત્રો ગોઠવી અને તમને સંપૂર્ણ મફત રીતે મિત્રો મૂકવામાં આવેલા છે, જેથી કરીને તમારે કોઈ પણ ટોપિક કરવો હોય તો એના એકડાથી માંડી અને એના બધા ભાગ જે છે તમે લાઈનમાં જોઈ શકો એના માટે મિત્રો એપ્લિકેશન છે। બાકી ચેનલમાં તમારે ગોતવા પડે, બરાબર, પ્લેલિસ્ટ છે એ મિત્રો તમારે શોધવા પડે, આવી તકલીફ પડે, તો એના માટે મિત્રો એપ્લિકેશન બેસ્ટ વસ્તુ છે અને ટોટલી ફ્રી છે, તો 100% તમે પણ વાપરો, તમારા અન્ય મિત્રો તૈયારી કરતા હોય તો એને પણ મિત્રો સજેસ્ટ જે છે મિત્રો ખાસ તમે કરવાનું ભૂલતા નહીં। તો મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચર સાથે, ત્યાં સુધી તમારા મિત્રોને વિડીયો જે છે મિત્રો શેર કરતા રહેવાનું છે, અને અમારા વિડીયો જો મિત્રો તમને ગમતા હોય તો એને વિના સંકોચે તમારે લાઈક આપવાનું પણ ભૂલવાનું નથી। મળીએ ફરીથી, ત્યાં સુધી બધાને જય હિન્દ।